એટલે આ વાપરું કે અચ્છા હા ચાલો થઈ ગયું. હા બોલ. હા એટલે 13મી ગાથામાં નિયમથી પ્રગટ કરવા યોગ્ય છે. ના એ તો આપણે નિયમસારમાં આવ્યું કે નિયમથી પ્રગટ કરવા યોગ્ય નિશ્ચય રત્નત્રયના પરિણામ છે. બરોબર. તો એ આમાં એમ કીધું 13મી ગાથામાં કે ભૂતાર્થ નયથી તમે નવતત્વને જુઓ ને તો નિયમથી સમ્યક દર્શન થાય. બરોબર. તો એ આ ગાથા એક આમાં જ છે આપણે સમયસરમાં. અને મહાવિદ્યથી આવીને આ વાત લખી છે એટલે એ મહાવિદ્યની વાણી છે એમ ભગવાનની એ નક્કી થઈ છે, બીજા કોઈ શાસ્ત્રમાં નથી. બરોબર. બીજું આમાં છે ને એ નવતત્વને ભૂતાર્થનયથી જાણવા એમ કીધું ને એમાં નિયમથી સમ્યક દર્શન થાય. તો એનું કારણ શું કે એ છે ને ભૂતાર્થનયથી જાણે જીવે છે પુણ્ય પાપ. હા પેલી ટીકા ને પેલી લીટી છે ને જીવાદી નવતત્વ ને ભૂતાર્થનયથી જાણે સમ્યક દર્શન છે નિયમ કયો. એટલે એનું નિયમનું કારણ શું કે નવતત્વને છે ને નિરપેક્ષ જોવાના. પેલા આગમથી આપણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું પ્રમાણ નહીં નિક્ષેપના લક્ષણથી. હવે એને નિરપેક્ષથી જોવાનું. એટલે નિરપેક્ષથી જોવાનું એટલે શું કે દ્રવ્યને નિરપેક્ષ જોવાનું અને પર્યાયને નિરપેક્ષ જોવાની. નવતત્વની પર્યાય છે ને એને પેલા નિરપેક્ષ જોવાની પછી સાપેક્ષ જોવાની તો વ્યવહાર કહેવાય. પેલા સાપેક્ષ જુઓ ને તો મિથ્યાત્વ થાય. બરોબર. એટલે પેલા નિરપેક્ષ જોવાની પછી સાપેક્ષ જોવાની. હા પછી સાપેક્ષ જોવાની તો વ્યવહાર કહેવાય. કારણ કે બધી વાત તો સાપેક્ષ થી આવે ને, નિરપેક્ષ તો અનિર્વચનીય છે ને. હા એટલે પેલા નિરપેક્ષ જોવાની એટલે પેલા અનુભવ કરવાનો એમ થયો. નહીં સમ્યક દર્શન ના નવ તત્વ છે ને તો આપણે શું કહીએ કે આશ્રવ બંધ પુણ્ય પાપ છે ને એ કર્મના લક્ષ્ય થાય અને સંવર નિદ્રા અને મોક્ષ એ આત્માના લક્ષ્ય થાય. તો એ સાપેક્ષપણું થઈ ગયું પર્યાયનું. પર્યાય પણ એક સત છે અને એને હેતુ ન હોય એ એના સત્કારક થી થાય છે, થવા યોગ થાય છે. બરોબર. અને એમાં કરનાર કોણ એટલે કે કારણ કોણ, નિમિત્ત કારણ કોણ તો કે જૂના કર્મનો ઉદય નવે નવ તત્વમાં. બરોબર. એટલે ઈ નિરપેક્ષ થવા યોગ્ય થાય છે એમ જોઈને આપણે તો આત્માથી સમ્યક દર્શન ને એટલે સંવર નિદ્રા મોક્ષ નથી થતા, પણ પર્યાય સ્વયં એનું લક્ષ કરે છે ત્યારે સમ્યક દર્શન ને એટલે સંવર નિદ્રા મોક્ષ થાય છે. અને આશ્રવ બંધ પણ કર્મ ન કરાવે પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે એટલે એને આશ્રવ બંધ પુણ્ય પાપ થાય છે. એટલે આવી રીતે નિરપેક્ષ આપણે જોઈ ને તો ઈ સાચું થયું, સતહેતુક થયું. પછી તમે નિરપેક્ષ નું જ્ઞાન કરી લીધું ને પછી સાપેક્ષ વાત આવે શાસ્ત્રમાં તો આવે કે ભાઈ કર્મના લક્ષ્ય પુણ્ય પાપ થાય, આત્માના લક્ષ્ય સંવર નિદ્રા મોક્ષ થાય. તો ઈ સાપેક્ષ કથન છે. એટલે ઈ પરિણામી દ્રવ્યની વાત આખા સમયસારમાં નવ તત્વનું આ વિષય વસ્તુ આપી દીધી ને બધા નવ તત્વના નામ આપ્યા. આમાં અત્યાર સુધી નામ નહોતા, આ વિષય વસ્તુ નહોતી. 13મી ગાથામાં જ આવી. 12 ગાથા સુધી તો પીઠિકા જ કરી હતી. એટલે ઈ નવ તત્વ ઉપર આ છે સમયસાર. તો ઈ હું એમ કે સાપેક્ષ થી વાત કરીશ કુંકુન ભગવાન કહે છે, પણ તમારે નિરપેક્ષ જોવાનું અંદર. બરોબર. નિરપેક્ષ રાખી મનમાં અને પછી આ સાપેક્ષ ની વાત સાંભળવાની તો વ્યવહાર સાચો થાય તમારો, નહીતર ખોટો થઈ જાય. સાપેક્ષ કોઈ બોલે ને એ જ માની લઈને આપણે તો નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ આપણે સાંભળી તો નિશ્ચય પૂર્વક વ્યવહાર થયો ને ઈ સાચો કહેવાય. એકલો વ્યવહાર હોય એ સાચો ન કહેવાય. બરોબર. નિશ્ચય ના જ્ઞાન વગર એમ. બીજું તત્વને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને નિરપેક્ષ જોવાનું કે એ નવે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને જોઈ ને કે મિથ્યાત્વ વખતે ભગવાન આત્મા તો છે અને સમ્યક દર્શન વખતે ભગવાન આત્મા છે ને એમાં કઈ ફેર નથી પડ્યો. મિથ્યાત્વથી કઈ એમને નુકસાન નથી અને સમ્યક દર્શન થી એને કઈ લાભ નથી. એટલે એ નિરપેક્ષ તત્વ છે. એટલે દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. બરોબર. એક સત્તાનો વિસ્તાર છે. એટલે આમાં સત જુઓ ને તમે તો એ નિરપેક્ષ જોયું કહેવાય અને પછી એકબીજાને કારણ આપો તો એ સાપેક્ષ કહેવાય. બરોબર. એ વ્યવહાર થઈ ગયો.
હમ. રીતે તો આ એટલે આ નિયમ એ કીધો કે પેલા નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ જોવાનું. થવાયુગ થાય છે, જાણનારું જણાય છે. થવાયુગ થાય છે એટલે એ બધી પર્યાયના ષટકારકથી થાય છે. એમ તમે નક્કી કરો ને તો તમારું લક્ષ ક્યાં જાય? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ઉપર. હમ. તો તમને નિયમથી સમ્યક દર્શન થાય એમ. હમ. બાકી આ 13મી ગાથામાં હમ. વાત જે કરી એ એમ કે છે તો નવ તત્વ વ્યવહારનો વિષય, હમ. અને એને પાછું તમે નિશ્ચય નહીં જોવાનું કીધું. ભૂતાર્થ નહીં એટલે નિશ્ચય નહીં. બરોબર? એટલે એનો અર્થ એને નિરપેક્ષ જોવાનું કીધું. બરોબર? એટલે આ નિયમ કીધો. પછી આ ગાથામાં બીજા કોઈ નૂરના હીરા તો ઘણા છે. એમ લખે છે ને, એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જો અનુભવ કરવામાં આવતા તો અભૂતાર્થ ને સત્યાર્થ છે. બરોબર? જીવ તો એકાકાર સ્વરૂપ છે. પછી 9 તત્વમાં ભૂતાર્થ નથી, એક જીવ જ પ્રકાશમાન છે, એ બીજો કોઈ નૂરનો હીરો. પછી અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જ જીવ છે, એટલે શ્રદ્ધાથી જોવો ને તમે તો જ્ઞાયક ભાવ જ જીવ છે. બાકી બધું જીવના વિકારનો હેતુ તો અજીવ છે, એટલે દ્રવ્ય કર્મ. બરોબર? જીવ નથી એ વિકારનો હેતુ. પછી પોતે અને પર જેના કારણ છે. પોતે એટલે પર્યાય અને પર જેના કારણ છે. એવા એક દ્રવ્ય પર્યાય પણ અનુભવ કરવા માટે આ બધું ભૂતાર્થ લાગે, એટલે આ સાપેક્ષ વાત કરી. પણ સર્વકાળે અસ્ખલિત કોઈ નૂરનો હીરો એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવે તો એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. બરોબર? પછી ભૂતાર્થ નથી, એક જીવ જ પ્રકાશમાન છે, બીજી વાર કીધું. એટલે આ બધા એવી રીતે કોઈ નૂરના હીરા છે. એક તો ભૂતાર્થ નથી જોવો તમે. પછી જેમાં 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ જોવાનું કીધું ને, એવી રીતે બીજી ટીકા છે ને 13મી ગાથાની, એમાં એમ જ કીધું કે પ્રમાણ નહીં, નિક્ષેપ ને લક્ષણ એ બધું તમે જાણ્યું આગમથી. બરોબર? પણ એને પણ નિરપેક્ષ જુઓ. એમાં તમારે છુપાયેલો ભગવાન આત્મા છે ને, એને તમે જુઓ એમ. જે 9 તત્વમાં એક જીવને જાણવો ભૂતાર્થ કયો. બરોબર? એક પણ એ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાય. આ પ્રમાણ નહીં, નિક્ષેપ ને લક્ષણ છે ને, એ અધિગમના ઉપાય છે, એટલે આત્માને જાણવાના ઉપાય છે, અનુભવના ઉપાય નથી. બરોબર? એમાં છુપાયેલી આત્મજ્યોતિને જુઓ ને તમે તો એમાં અનુભવ થાય. એટલે આ ઈ વાત લીધી છે એમાં. પછી બીજો કયો છે નિયમ માટે? બીજું છે 19મી ગાથા. 19મી ગાથા. આમાં છે ને થોડું બધા નિયમ વિશે બોલી લેવાનું, એટલે 1 કલાકમાં થઈ જાય. બધા પેલા નિયમ છે ને એ ઘરે પેલા લખી લેજો કે આટલા નિયમ છે, પછી જેટલા બોલાય એટલા બોલવાના. એટલે આટલા નિયમ છે, એટલે આ બધા મેં તમને પોઈન્ટ લખાયો હતો ને બધા. બધામાં નિયમ છે. એટલે આમાં કયો નિયમ આવ્યો કે ભૂતાર્થ નહીંથી 9 તત્વને જાણવામાં નિયમથી સમ્યક દર્શન થાય, એ એક નિયમ થયો. ઈ એવી રીતે બધામાં નિયમ એવી રીતે લખેલા છે. બરોબર? એટલે બધા ઈ નિયમ એક લીટીના પેલા લખી અને પછી જેટલાનો સ્પષ્ટીકરણ થાય એટલું કરજો. 19મી ગાથામાં ક્યાં લખ્યું છે ખબર? એક મિનિટ કહું ને. મારી કઈ કે હું બોમ્બે છું, મારી જેમાં માર્ક કર્યું એ તો ચોપડી મમ્મી ની લીધી છે. અચ્છા, આમાં મને તો દેખાતું નથી નિયમ, એટલે ના મેં બધા ઓલા ઓકે કર્યું છે, એટલે હશે. મેં નોટ કરી તો ઓકે છે. એક મિનિટ, મેં લખ્યા છે પ્રમાણે હું તમને કહેતી જાઉં. તમે નોંધ કરતા જાજો. બરોબર? મારા આડાવડા છે બધા. મેં તો તમે ઓલી દિવસે ફોનમાં કીધું હતું ને મને, એમાંથી જ ના લખ્યા. અને મેં પછી વાંચ્યા હતા, એટલે જ્યાં જ્યાં હતા ને. 19મો કળશ છે, ગાથા નથી, 19મો કળશ છે. ઓ હા, સોરી મારી ભૂલ થઈ ગઈ. 19મો કળશ. મેં કળશ જ લખ્યો હતો.
હા રહ્યો બરોબર. હા હા કળશ ઉભરી. આત્મા મેચક છે, ભેદરૂપ અનેકાકાર મેળવી ચિંતાથી બચતાવ, સાધ્ય આત્માની સિદ્ધિ જ્ઞાન એ બે ત્રણ ભાવ જ છે, બીજી રીતે નથી. હા એ છે, બીજી રીતે નથી. આ એ નિયમ થયો. એ નિયમ. બરાબર બરાબર. આત્મા મેચક છે, ભેદરૂપ અનેકાકાર છે, અને અમેચક છે, અભેદરૂપ એકાકાર છે. એવી ચિંતાથી બસ થાવ, સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી. આ નિયમ થયો. એટલે નિયમ થયો ને, સાધ્યની સિદ્ધિ નિશ્ચય રત્નત્રયના પરિણામથી થાય છે, એ નિયમ થયો. બરોબર. એક મિનિટ લખી નાખો. રેકોર્ડિંગ છે એટલે પછી લખી લેજો. એક લાઈન ખાલી નિશ્ચય રત્નત્રયના પરિણામ, સાધ્યની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ ભાવોથી જ થાય છે, બીજી રીતે નહીં. એ નિયમ થયો. નિશ્ચય રત્નત્રયના પરિણામ થી શું? નિશ્ચય સાધ્યની સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ભાવોથી જ થાય છે, બીજી રીતે નથી. એ નિયમ છે. બરોબર. એ નિયમ છે. બરોબર. હવે એટલે આમાં છે ને સમયસર નાટકમાં છે, એક દેખીએ જાણીએ રમી રહીએ, કમલ ના વિચારીએ સિદ્ધિ ને એવો. એટલે આ સમજાવવા માટે મેચક ને અમેચક કીધું, પણ પછી એ તો ભેદ થી સમજાયું. પણ પછી અભેદ જુઓ તો એમાં પછી આ કઈ આ ચિંતા કરવાની જરૂર નથી. એમ કે આ ચિંતાથી બસ થાવ એમ. હવે આત્મા મેચક છે એટલે શું? મેચક છે એટલે આપણે આ પર્યાય વાળો છે કે દ્રવ્યગુણ પર્યાય, એમ ભેદ વાળો છે એમ જોવાનું? ના ના, નિશ્ચય રત્નત્રયના પરિણામ નિર્મળ છે ને એને મેચક કીધું. કારણ કે ભેદ થયો ને એટલે રાગી પ્રાણી ને રાગ થાય. બરોબર. એટલે એને મેચક કીધું. છે તો નિશ્ચય રત્નત્રયના પરિણામ, પણ એને તમે ભેદ થી જુઓ ને તો એને મેચક કહેવાય, અને અભેદ થી જુઓ તો અમેચક કહેવાય. એટલે ભેદરૂપ છે તે અનેકાકાર છે, ને અમેચક છે અભેદરૂપ છે એ એકાકાર છે. એટલે અહીંયા દ્રવ્ય ગુણ ને પર્યાયના ભેદ દેખાતા નથી એમાં. બરોબર. એટલે આપણે ધ્યેયમાં છે ને ગુણભેદ નો જોવાય, એ નિયમ થયો. અને જ્ઞેયમાં પર્યાય ભેદ એ નિયમ છે. એની આ વાત છે. એટલે અભેદ એકાકાર જ છે. એવા ચિત્ત થી બસ થાવ. હવે બસ. હવે સાધ્યની સિદ્ધિ તો દર્શન જ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ પરિણામ છે ને એનાથી જ છે, બીજી રીતે નહીં. અને આત્માના શુદ્ધ સ્વભાવને સાક્ષાત પ્રાપ્તિ અર્થાત સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી જ સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેનાથી સાધ્યની સિદ્ધિ થાય છે. અને આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. આ નિયમ થયો. બરોબર. હવે બીજું બોલો. 120 ગાથા. તમે પછી ક્રમમાં ગોઠવી લીધું હતું? હા, મેં ક્રમમાં ગોઠવ્યું. અચ્છા. કદાચ મારે રહી જતું કેજો, પણ મારે તમારો તો ક્રમ જે તમે કીધું તો એ રીતે રાખ્યો. માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય કર્મ જ છે, તેવી રીતે જ્ઞાનાવરણાદી રૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદી રૂપ જ જાણો. બરોબર. એટલે એમાં શું છે કે સાંખ્ય મતના આમાં વિરોધ માટેની વાત છે. સાંખ્ય મતના અનુયાયી શિષ્ય પ્રતિ પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ કરે છે. અર્થાત સાંખ્ય મત પ્રકૃતિ અને પુરુષને અપરિણામી માને છે, તેને સમજાવે છે. સર્વથા અપરિણામી નથી પૂતગલ દ્રવ્ય. બરોબર.
એટલે જેમ નિયમથી કર્મ રૂપે, એટલે કર્મ એટલે કર્તાનું કાર્ય, જેમ કે માટીનું કર્મ ઘડો, એવી રીતે કર્મ રૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય કર્મ જ છે. તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ રૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ જાણો. આ નિયમ છે, બરોબર? નિયમ છે એટલે જેવું દ્રવ્ય હોય એવી જ પર્યાય હોય. ગુરુદેવ નથી કહેતા કે ભેંસ નો પતિ પાડો હોય, બરોબર? તો જળનું પરિણમન જળનું હોય, ચેતનનું હોય ચેતનનું હોય, બરોબર? એ છે. હવે આનું ઓલું વાંચી જાવ એક ટીકા. આ સાંખ્ય મતના મતાર્થના ખંડન માટે છે, એના માટેનો આ નિયમ બતાવ્યો, બરોબર? એ સર્વથા અપરિણામી માને છે ને, તો એને પરિણામી કીધું. એટલે આમાં 64 શ્લોક છે ને એ પૂતગલ માટે છે, અને 65મો શ્લોક છે ને એ જીવ માટે છે. પણ શબ્દો બધા સરખા જ છે બેયમાં, ખાલી જીવ અને પૂતગલ એટલો ફેર છે. જુઓ 64 કાર્યો વિજ્ઞા ખુલા પૂતગલ સ્વભાવ ભૂતા પરિણામ શક્તિ તસ્યા સ્થિતિયા સકરોતિ ભાવ જમાત્મતન સસ્તે એવ ઓલામાં જીવસ્ય નિરંતરાય સ્વભાવભૂતા પરિણામ શક્તિ સસ્યાસ્થિતા સ્વભાવભૂતા પરિણામ શક્તિ બેયમાં સરખું, બરોબર? ને ખાલી ઓલામાં પૂતગલ છે, એમાં જીવસ છે, બરોબર? એટલે નિરંતરાય જીવસ એટલે બેયને એ અપરિણામી માને, એટલે એને પરિણામી સિદ્ધ કરવા માટે કીધું. આમાં જીવનું પરિણામી પણ સિદ્ધ કર્યું, અને ઓલામાં આપણે કેવું કર્મનું પરિણામી પણ સિદ્ધ કર્યું, બરોબર? એટલે સાંખ્ય મતના ખંડન માટે પરિણામી દ્રવ્યને સિદ્ધ કરીને નિયમ કીધો. એમાં હવે કઈ ગાથા છે બીજી? ને 140 લખી હતી પણ એમાં મને મળ્યું નહીં. 140 મારે ભૂલ થઈ લખવાનું. જઈ જવો છે એમાં ખબર નહીં. 140 આમાં તો નથી, પણ આમાં 140 શું છે કળશ છે ગાથા જોઈ લો. $240 છે કળશ, 140 નથી. 240 કળશ, 140 નથી. તો 240 કળશ ચેન્જ કરજો. ઓકે, તો 153 ગાથા છે, એમાં છે 153. એનું ઓલું છે ને મથાળું, એમાં છે જ્ઞાન જ મોક્ષ નો હેતુ છે અને અજ્ઞાન જ બંધ નો હેતુ છે, એવો નિયમ છે એમ હવે કે છે. 153. આમાં પેલા જોઈ લીધું 240 કળશ કે એ નથી જોવું? પેલા 153 કરી લો ને પછી આગળ જોઈએ. હા, નિયમ છે. જ્ઞાન જ મોક્ષ નો હેતુ છે ને અજ્ઞાન જ બંધ નો હેતુ છે, એવો નિયમ છે, બરોબર? આ નિયમ એક અહીંયા જ નથી, ઘણી બધી ગાથાઓમાં આવે છે આ બધું. 92-93 માં આવે. જ્ઞાન બંધ નું કારણ મોક્ષ નું કારણ છે બંધ, બરોબર? એટલે જ્ઞાન જ મોક્ષ નો હેતુ અને અજ્ઞાન જ બંધ નો. વ્રત નિયમ ચાહે ધારે તપ શીલ ને આચરે, પરમાર્થી જ બાહ્ય જે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. વ્રત અને નિયમોને ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ ને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થી બાહ્ય છે, અર્થાત પરમ પદાર્થનું જ્ઞાન એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેને શ્રદ્ધા નથી, તેઓ નિર્વાણને પામતા નથી, બરોબર? જ્ઞાન જ મોક્ષ નો હેતુ છે, કારણ કે તેના
જ્ઞાનના અભાવમાં પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, તપ, શીલ, શુભ કર્મનો સદભાવ હોવા હયાતી હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે, કારણ કે તેના અભાવમાં પોતે જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, તપ, શીલ, તપ, શુભ કર્મનો અસદભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ છે. જ્ઞાનરૂપ પરિણામ જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણામ જ બંધનું કારણ છે. વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષના કારણ નથી. જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મ ન હોવા છતાં તે મોક્ષ પામે છે. અજ્ઞાન રૂપી પરિણમેલાને અજ્ઞાનીને શુભ કર્મ હોવા છતાં બંને પામે છે. એટલે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એટલે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધા નથી તેને નિર્વાણ પામતા નથી, અને જેને જ્ઞાન સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન છે તે નિર્વાણને પામે છે. એટલે અજ્ઞાન કોને કહેવાય કે આત્માનું જ્ઞાન ન હોય ને એને અજ્ઞાન કહેવાય, અને આત્માનું જ્ઞાન હોય એને જ્ઞાન કહેવાય. એટલે આત્માનું જ્ઞાન હોય એ મોક્ષ નો હેતુ છે, અને આત્માનું જ્ઞાન ન હોય બંધ નો હેતુ છે. આ નિયમથી છે, બરોબર. બીજું કઈ શાસ્ત્રનું જ્ઞાન તમને ઘણું થઈ ગયું તો તમારો મોક્ષ થશે એવું નથી કે વ્રત, તપ, શુભ ભાવ આટલા બધા પાડ્યા તો થશે એવું નહીં. દ્રવ્યલિંગી 11 અંગ 9 પૂર્વનું ભણ્યો અને વ્રત ને નિયમ ની બધા કેવા પાડ્યા કે જે ભગવાન ભૂલ ન પાડી શકે એવા. ગુરુદેવ કે આ પંચમારામાં તો એવા શુભ ભાવ પણ નથી અત્યારે લોકોને, બરોબર. દ્રવ્યલિંગી જેવા 9મી ગ્રેવે કે ગયો પણ એને બંધનો અભાવ ન થયો, બરોબર, કારણ કે એને આત્માનું અજ્ઞાન હતું. વ્રત હતા એટલે ચારિત્ર હતું, વ્યવહાર જ્ઞાન હતું, પણ શ્રદ્ધા નિશ્ચય નહોતી. તો એ જ્ઞાન ને એ સમ્યક જ્ઞાન ને સમ્યક ચરિત્ર નામ ન પામ્યું, બરોબર એમ. એટલે આ નિયમ થયો. નિયમમાં લખી નાખો કે જ્ઞાન સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન તેનું નિર્વાણ, અને જ્ઞાન સ્વરૂપ આત્માનું અશ્રદ્ધાન તેનો બંધ. તેને નિર્વાણ અને તેનું શ્રદ્ધાન નથી તેનો બંધ થાય છે. આના માટે ભાઈ એમ કે કાં બંદા બેડીએ કાં બંદા મેળીએ. મેળીએ એટલે મોક્ષ અને બેડીએ એટલે નિગોદ, બરોબર. આ બે જ દશા છે, કારણ કે અનાદિથી નિગોદમાં રહેલો છે. ત્યાંથી આવીને 4 ગતિ હવા ખાવાનું સ્થળ, અને પછી મોક્ષ પામે તો અહીંયા અનંતકાળ રહેશે. એટલે ગતિ બે જ છે, એક નિગોદની ને એક મોક્ષની. આ તો હવા ખાવાના સ્થળ છે, આ કાયમી નથી. ઓલું તો અનાદિનું હતું ને ઓલું અનંત છે, બરોબર એમ. કાં બંદા બેડીએ કાં બંદા મેળીએ. હવે એના પછી 153 પછી 191 ગાથા. 191 નિર્જરા સંબર અધિકાર. સંવર કયા ક્રમે થાય છે એ, બરોબર. 191 ને? હા, 191. 191 તો સંવર અધિકાર છે. હા, સંબર. જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. ગાથામાં છે આશ્રવ ભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે. કર્મના ભાવથી નો કર્મનો પણ. કેટલા જ્ઞાનીને હેતુઓના અભાવે નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. હેતુનો અભાવ એટલે શું? જ્ઞાનીને હેતુના અભાવે નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. હેતુ એટલે ઈચ્છા, હેતુ એટલે કારણ. એટલે જો તેમના પૂર્વે કહેલા રાગ, દ્વેષ, મોહ આશ્રવો ના હેતુઓ સર્વદશીય મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ભાવ અને યોગ એ આશ્રવ છે ને, એ 4 અધ્યવસાન કહે છે.
હા. એનો અભાવ થઈ ગયો જ્ઞાનીને. હમ. એટલે એને નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. એટલે હવે એને આશ્રવ આવવાનું કારણ શું હતું? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ને યોગ. બરોબર. હવે એ ચારેય નો અભાવ છે જ્ઞાનીને. હવે આ ચોથા ગુણસ્થાને અભાવ કીધો ને, તો એ મિથ્યાત્વ ને લગતા યોગ નો અભાવ. બરોબર. એમ મિથ્યાત્વ ને લગતી અવિરતિ નો અભાવ. મિથ્યાત્વમાં જે અવિરતિ લાગતી હતી ને, એ મિથ્યાત્વ ગયા પછી અવિરતિ તો છે, પણ આ અવિરતિ એવી નથી. બરોબર. એમ એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ને યોગ. પ્રમાદ અંદર ગર્ભિત આવી ગયું. હે? હા, પ્રમાદ આવી જાય. પ્રમાદ અંદર આવી જાય. એટલે બરોબર. ઈ ચાર અધ્યવસાન હતા ને, ઈ હેતુ હતા, અને એનો અભાવ થઈ ગયો જ્ઞાનીને, એટલે આશ્રવ નો નિરોધ થાય છે. એટલે આખો ક્રમ કીધો. આશ્રવ ભાવ વિના કર્મ નો પણ નિરોધ થઈ ગયા. હવે દ્રવ્ય ભાવ આશ્રવ નો હોય તો દ્રવ્ય આશ્રવ ન થાય. બરોબર. વળી કર્મ ના અભાવ થી નો કર્મ નો અભાવ થયો. એટલે કર્મ હોય તો શરીર મળે, પણ કર્મ જ નથી તો શરીર ક્યાંથી મળે? શિવ ભગવાન 8 કર્મ થી રહિત થઈ ગયા, તો એને શરીર છે નથી. એમ એટલે નો કર્મ નો નિરોધ થાય છે. અને નો કર્મ ના નિરોધ થી સંસાર નો નિરોધ થાય છે. સંસાર એટલે સંસાર. નો કર્મો ના નિરોધ થી સંસાર નો નિરોધ થાય છે. સંસાર એટલે શું? અહીંયા સંસાર એટલે ઇન્દ્રિય જ્ઞાન. સંસાર એટલે પુણ્ય પાપ ના ભાવ. શરીર હોય તો પુણ્ય પાપ ના ભાવ થાય ને, એને લગશે. એનો જ અભાવ થઈ ગયો સંસાર. શરીર નો અભાવ થઈ ગયો તો સંસાર નો નિરોધ થઈ ગયો. બરોબર. એટલે બે જાતના જીવ છે ને, ત્રિકાળી જીવ જુઓ ને તો એક જ પ્રકારનો, બધાનો જીવ સરખો. પણ કર્મ ની અપેક્ષાએ જુઓ તો સિદ્ધ અને સંસારી. તો સિદ્ધ ને કર્મ નો અભાવ થઈ ગયો, બાકી બધા સંસારી. બરોબર. સિદ્ધ સિવાયના. જ્યાં કર્મ છે ત્યાં સંસાર છે. કર્મ નું કારણ કોણ છે? શુભ શુભ ભાવ. એટલે આ બધા આશ્રવો. બરોબર. આશ્રવ નો નિરોધ થી આ બધો ક્રમ છે. લખાઈ ગયો નિયમ. નિયમ શું લખું? જ્ઞાની ને હેતુ ના અભાવે નિયમ થી આશ્રવ નો નિરોધ છે. હેતુ કોણ છે? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ. જ્ઞાની ને હેતુ ના અભાવે આશ્રમ નો નિરોધ. નિયમ થી આશ્રવ નો નિરોધ થાય. નો નિરોધ. અચ્છા બેન, આપણે તો સમજીએ કે આ નિમિત્ત ની ભાષા છે, પણ આમાં આમ કહે કે કર્મ નો હોય તો નો કર્મ નો થાય, તો એ બધા એમ સમજે ને આમાં કરતા ભાવ આવી જાય ને. કઈ નહીં થી કીધું થી જોવાનું ને. હા, એટલે કઈ ની અપેક્ષા હોય છે ને. છોકરાઓ છે ને એટલે સમજાવું. હેતુ કીધું એટલે કારણ થઈ ગયું ને. હેતુ એટલે નિમિત્ત થઈ ગયું. બરોબર. હેતુ એટલે શું? કારણ. કારણ એટલે નિમિત્ત કારણ. કારણ હોય ને એ કેવું હોય? અકિંચિત કર હોય. જીવ નું કાર્ય થવામાં કેવું હોય? અકિંચિત કર હોય. એમ. બરોબર. મૂળ તો અજ્ઞાન નો અભાવ થાય એટલે બંધ નો થાય, ઈ વાત છે ને. ઈ નિયમ છે આમાં મૂળ તો. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ને યોગ. આ જે દ્રવ્યમાં થાય છે ને, મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિ ને યોગ, બે જાતના હોય. બરોબર. એક મિથ્યાત્વ દ્રવ્ય મિથ્યાત્વ હોય, એક ભાવ મિથ્યાત્વ હોય. તો અહીંયા ભાવ મિથ્યાત્વ ની વાત છે. ભાવ મિથ્યાત્વ નો અભાવ થયો એટલે આશરો આનો આવવાનો અભાવ થયો. ઓલું નથી, હોળીમાં કાણું હોય ને તો પાણી આવે અંદર, એને આશરો કહેવાય. એમ પછી એને ઉલેચો તો ઈ સંવર ને નિર્જરા કહેવાય. અને પછી ઓલું સાવ અભાવ થઈ જાય, કાણું બંધ કરી દે તો અભાવ થઈ જાય, પાણી ખાલી થઈ જાય તો મોક્ષ કહેવાય. એ રીતની વાત છે. આ આખું છે ને પરિણામી દ્રવ્ય ની જ વાત હોય સમયસરમાં. અપરિણામી ને લક્ષમાં રાખીને બધું સમજવાનું. બરોબર. પછી વારે વારે એમ ન કે હું નિશ્ચય થી કઉ છું.
હમ. એ એકવાર સમજાવી દેવાનું કે આ દ્રવ્યની વાત હોય ત્રિકાળી તો વસ્તુનું સ્વરૂપ કેવું છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ. એમાં દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. એટલે વ્યવહાર એટલે એમ છે નહીં, દ્રવ્ય એટલે એમ જ છે, બરોબર, નિયમથી એમ જ હોય એમ. એટલે જ્યાં દ્રવ્યની વાત થતી હોય ત્યારે પર્યાયની વાતને પેપર વેટ મૂકી દેવાનું, અને પર્યાયની વાત થતી હોય ત્યારે દ્રવ્યની વાત અંદર રાખવાની, આપણે પેપર વેટ નહીં મૂકવાનું, બરોબર. તો આમાં એમ આવે સમયસરમાં કે આત્મા જ કર્મને કરે છે, દ્રવ્ય કર્મ નથી કરતો. તો ઈ અજ્ઞાન સિદ્ધિ કરી ને. પછી જ્ઞાન 75 ગાથામાં જ્ઞાની થઈ ગયો તો જ્ઞાનીનું લક્ષણ શું? કે ભાઈ હું તો નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય છે એટલો જ હું છું, મારા લક્ષ્ય જે પરિણામ થયા એટલો હું. અને આ રાગાદી પર લક્ષ્ય થાય છે તો એ દ્રવ્ય કર્મનું કારણ છે, મારું નહીં. તો અહીંયા એ દ્રવ્ય કર્મકૃત કહી દીધું એને. અને અજ્ઞાન સિદ્ધ ઓલા મતાર્થના ખંડન માટે અજ્ઞાન સિદ્ધ કરવું હોય તો કઈ જીવકૃત છે, તમારા પોતાના પરિણામ છે, તમે દોષ કર્યો છે, કોઈ બીજા દ્રવ્ય કર્મે નથી કરાવ્યો એમ, બરાબર. એ રીતનું એક તો જીવકૃત, કર્મકૃત, ઉભયકૃત, પછી સ્વયંકૃત, સત્કારકથી થાય છે. અને પછી મારા સામું જોવો તો વસ્તુ છે, મારા દ્રવ્ય ગુણ કે પર્યાયમાં છે જ નહીં કઈ. તો બે જીવકૃત અને સ્વયંકૃત એક નહીં? ના, જીવકૃત એટલે પોતાના અજ્ઞાનથી થયા, અને સ્વયંકૃત એટલે સત્કારકથી થયા. સત્કાર, હા બરોબર. અચ્છા, એની પર્યાય સત્કારક એટલે અધરથી થયા, નથી જીવે કર્યા, નથી કર્મે કર્યા, એ તો એના અધરથી થયા, સત અહેતુક છે એમ, બરોબર. આ બધું અભ્યાસ રાખી અને ઝીણવટથી કે વારંવાર કરો ને ત્યારે ખ્યાલ આવે. કઈ નઈ, કાને તો પડે વાત સાચી, તો કે કોક ને વળી મન થાય સમજવાનો, બરોબર. સાચી વાત ગુરુદેવની છે. હવે 194 માં છે. 194 એ મૂળ ગાથામાં જ છે. વસ્તુ ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. ઉદય થયેલા અર્થાત ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે, અનુભવે છે, પછી તે સુખ દુઃખ રૂપ ભાવ નિર્જરી જાય છે. ભાવ નિર્જરાની ગાથા અને ઓલી દ્રવ્ય નિર્જરાની પેલી છે ને, તો 191 193 છે એ દ્રવ્ય નિર્જરાનું. અચ્છા, એની પહેલા પછી ભાવ નિર્જરાનું સ્વરૂપ કે છે. જો આમાં છે ને, વસ્તુ ભોગવવામાં આવતા સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે. ઉદય થયેલા અર્થાત ઉત્પન્ન થયેલા જે સુખ દુઃખ ને વેદે છે, અનુભવે છે, પછી તે સુખ દુઃખ રૂપ ભાવ નિર્જરી જાય છે. પરદ્રવ્ય મેં ભોગવવામાં આવતા તે નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી જો ઉદય થાય છે, અર્થાત ઉત્પન્ન થાય છે. કારણ કે વેદન સાતા અને અસાતા બે પ્રકારને અતિક્રમતું નથી, અર્થાત વેદન બે પ્રકારનું જ છે, સાતારૂપ અને અસાતારૂપ. જ્યારે સુખરૂપ અને દુઃખરૂપ ભાવ વેદાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવ સદભાવનું નિમિત્ત થઈ, સદભાવથી બંધનું નિમિત્ત થઈ તે ભાવ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જરતો થકો બંધ જ થાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી અભાવથી બંધનું નિમિત્ત થયા વિના જ કેવળ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર્ય થકો નિર્જરા જ થાય છે. આ મોક્ષાર્થી પરિવાર છે ને, એ આ યુટ્યુબ ઉપર મૂકે છે, એને આ મૂક્યું છે આ ગાથા. એમાં જ્ઞાની અજ્ઞાની નો ભેદ એમ 10-15-20 મિનિટનો ફકરો ગુરુદેવ નો હોય ને એ મૂકે. એટલે આ ગાથા ઉપરનું પ્રવચન છે ને એ છે. એટલે આ બે છેલ્લી લીટી છે ને એમાં જ્ઞાની અજ્ઞાની નો ભેદ કીધો. હા, એમાં શું કીધું, ઓલો નિર્જર તો થતો નિર્જરે છે, એટલે કે એને કર્મ તો ઉદયમાં આવે છે, બરોબર, પણ એને રાગ દ્વેષ મોહ નથી ને, તો એ ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે નિર્જર તો થકો નિર્જરા થાય છે. અને ઓલાને નિર્જરે છે તો છે,
પણ એને રાગ દ્વેષ મોહ છે એટલે બંધ થઈ જાય છે. બંધ જ છે, પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવનો અભાવ બંધનું નિમિત્ત થયા વિના કેવળ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જરત્યો થકો નિર્જી જાય છે. આના બહુ સરસ છે. આના ઉપર ગુરુદેવનું પ્રવચન એ વાંચો તમે. એટલે આપણે યુટ્યુબ વાળું કે યુટ્યુબ વાળું મળે તો મોક્ષાર્થી પરિવારનો જ્ઞાની ને અજ્ઞાની નો ભેદ એમાં, અને ઓલા મૂળ સમયસર સિદ્ધિમાં સરસ છે. ભાઈનું પ્રવચન એના ઉપર સરસ છે. આ 2 લીટી ઉપર આના ઉપર બહુ વજન આપે. નિર્જરતો થકો નિર્જરા થાય છે. એટલે જે કર્મ આવે છે ને બધા જૂના કર્મ અજ્ઞાન અવસ્થામાં બાંધેલા હોય, પછી જ્ઞાની થઈ ગયા હોય તો ઉદયમાં તો આવે ખરે, પણ એને રાગદ્વેષ મોહ નથી એટલે આવીને ખરી જાય છે. એટલે નિર્જરા અને પછી નિર્જરા થઈ એટલે સંવરપૂર્વકની નિર્જરા થઈ. નવા બંધાણા નહીં અને જૂના ખરી ગયા, એનું નામ નિર્જરતો થકો નિર્જરા જ થાય છે. બરોબર. અને અજ્ઞાનીને શું છે, જૂના કર્મ ઉદયમાં આવે છે અને એ રાગદ્વેષ મોહથી જોડાઈ જાય છે એટલે એને નવા બંધનું કારણ થાય છે. આને અભાવ છે રાગદ્વેષ મોહ એટલે બંધનું નિમિત્ત નથી થતું. જો નિમિત્ત શબ્દ છે, બરોબર. નિમિત્ત અગત્ય એટલે નિમિત્ત અકિંચિત કરશે. રાગદ્વેષ મોહ હોય તો નિમિત્ત હોય તો પછી થાય, કર્મ બંધ થાય. એમ તે ઈ સહજ અવસ્થા છે અને રાગદ્વેષ મોહ પોતાની અજ્ઞાન અવસ્થા છે, એ પોતાની છે. એટલે એ રાગ થાય ત્યાં સુધી ક્યાં થાય? 2 જગ્યાએ થાય, ન થાય તો ક્યાંય ન થાય. હા એમ. એટલે અને અજ્ઞાની શું માને છે કે મારામાં રાગ થાય છે, જ્ઞાની શું માને છે? દ્રવ્ય કર્મમાં રાગ થાય છે. બરોબર. અને સ્વરૂપ ને જુઓ તો ક્યાંય નથી થતો, મારામાં નહીં ને ક્યાંય નહીં. બરોબર. બેન, આ નિયમ એટલે સિદ્ધાંત કહેવાય બધા? સિદ્ધાંત ઈ સિદ્ધાંત છે ને એ કહેવાય અને નિયમ એ કહેવાય. પણ આમાં નિયમ શું કામ કીધું કે આ હોય તો આ હોય એમ જ. બરોબર. અને સિદ્ધાંત એટલે શું? સિદ્ધ થયેલી વાત છે ભગવાન આગમથી. અને આમાં તો 2 અવકાશ છે ને, જ્ઞાની ને અજ્ઞાનીના. એટલે નિયમ કીધો કે જ્ઞાની કેમ નિર્જરે છે કે એને રાગદ્વેષ મોહ નથી એટલે નિયમથી એને નિર્જરા થાય. અજ્ઞાનીને કેમ બંધ થાય છે કે એને રાગદ્વેષ મોહ છે એટલે નિયમથી બંધ થાય છે. બરોબર. અને સિદ્ધાંતમાં તો આગમથી 3 કાળ સિદ્ધ થયેલી વાત હોય ને, સિદ્ધાંત બોધ ઈ ન ફરે, અફર હોય. આ તો જ્ઞાની અજ્ઞાનીમાં ફેર પડી જાય એમ. બરોબર. એટલે નિયમ કીધો કે આવો નિયમ હોય તો આમ થાય ને આ નિયમ હોય તો આમ થાય. એટલે બધી ગાથામાં આવી રીતે એપ્લાય કરવાનું. જુદી જુદી રીતે છે ને. ઓલામાં મતાર્થ નું ખંડન હતું, ઓલામાં નવ તત્વ ને સત પર્યાય સત નું હતું. બધા જુદા જુદા નિયમ છે. નિયમ જુદા જુદા છે. મારે શું ઇન્ટ્રોડક્શન આપતા પેલા નિયમ ને કેમ લીધું શબ્દ એ તો મારે કેવું પડે ને, એના ઉપર ભાર કેમ આવ્યો એમ. સમયસારમાં કોઈનું નામ હીરા બૈરા છે, એમાં નિયમ થી જે વાત કરી છે ને એમાં જુદી જુદી રીતે સિદ્ધ કર્યું છે નિયમને. બરોબર. એમ ક્યાંક મતાર્થના ખંડન માટે હોય, ક્યાંક જ્ઞાની અજ્ઞાની માટે હોય, ક્યાંક પર્યાય સતને માટે નિયમ કીધો હોય. બરોબર. એમ તો એ જ્યાં જ્યાં જે રીતે કીધો એ યાદ કરી લેજો. બરોબર. અહીંયા જ્ઞાની અજ્ઞાની માટે શું? અહીં ઓલું જ્ઞાન થી મોક્ષ થઈને ઓલા અજ્ઞાન થી બંધ થાય એ કીધું ને. તો એવી રીતે અહીંયા જુદું હતું, વાં જુદું હતું એમ. પણ નિયમ તો છે જ એમ ચોક્કસ કે આમ હોય તો આમ હોય જ એમ. વાત નક્કી. પછી એમાં અજ્ઞાની ની વાતે આવી જાય કે ભાઈ નિયમ થી એને બંધ જ થાય. જ્ઞાની ની વાતે આવે કે નિયમ થી એને નિર્જરા જ થાય. એમાં છે. પછી અહીંયા છે પરદ્રવ્ય ને ભોગવતા કર્મના ઉદયે નિમિત્ત જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ નિયમથી ઉત્પન્ન થાય છે. એટલે કર્મ ફળ ચેતના. બરોબર. પણ કર્મના ઉદય છે ને એના નિમિત્ત કીધું એટલે ઈ એને સુખ દુઃખ નથી કરતો પોતે. બરોબર. એને ભોગવતા થાય છે, સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાની એ આ ભોગવે છે કર્મ. બરોબર. અને અજ્ઞાની એ ભોગવે છે. પણ જ્ઞાની ને રાગ દ્વેષ મોહ નથી ને, એટલે 96,000 રાણી છે તો ઈ ભવે મોક્ષ વયા ગયા. અને બ્રહ્મચારી હોય આ દ્રવ્યલિંગી તો ઈ એને રખડપટ્ટી હોય, 9મી ગ્રેવે કે જાય અને
રખડે, કારણ કે રાગ દ્વેષ મોહ છે અને આત્માનું શ્રદ્ધાન નથી કર્યું. બરોબર, એટલે આવી રીતે મિથ્યા દ્રષ્ટિને રાગાદિકને લીધે તે ભાવને આગામી બંધ કરી નિર્જરે. બરોબર, સુખ દુઃખ થાય એ નિયમથી ઉત્પન્ન થાય છે, જ્ઞાની હોય કે અજ્ઞાની બધાને, પણ આને રાગ દ્વેષ મોહ નથી. બરોબર, અને ઓને છે. એટલે મિથ્યા દ્રષ્ટિને રાગાદિકને લીધે આગામી બંધ થાય છે. જો એવું ને, લીધે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે. નિર્જરા તો થાય છે પણ સામે બંધ કરી થાય છે. તેવી રીતે નિર્જરીઓ કહી શકાતો નથી, કારણ કે એને કર્મ નિર્જરા ન કહેવાય, કારણ કે પાછા બંધાઈ ગયા. માટે મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્યને ભોગવતા બંધ જ થાય છે. જો ઓલામાં શું હતું, અજ્ઞાન થી બંધ થાય છે, અહીંયા પરદ્રવ્યને ભોગવતા બંધ થાય છે એમ કીધું. સમ્યક એનું કારણ શું કે રાગ દ્વેષમાં, અને રાગ દ્વેષમાં ક્યારે હોય કે અજ્ઞાન થી હોય. બરોબર, એમ એટલે મૂળ પછી આવી જાય એમાં. એટલે અહીંયા કર્મફળ ચેતનાની મુખ્યતાથી હોય, કર્મ ચેતનાની મુખ્યતાથી વાત હોય. સમ્યક દ્રષ્ટિને રાગાદિક નહીં હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે, તેથી તેને નિર્જરીઓ કહી શકાય છે. માટે સમ્યક દ્રષ્ટિ ને પરદ્રવ્યને ભોગવતા નિર્જરા જ થાય છે. એમ કે છે ને કે તું તારે ભોગ ભોગવતા ને બંધ નહીં થાય, તો એને ભોગવવાનું નથી કેતા, પણ એના રાગ દ્વેષ વિતરાગ ભાવ છે એની વાત છે કે ઈ ભાવ છે ને એટલે એને અનંત સંસારનું કારણ ન થાય એમ. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ નિર્જરા છે. ચાલો આજે આટલું કરીએ, પછી ઓલા ટેપ મને મોકલજો, ટેપ પછી નેક્સ્ટ ટાઈમ ફોન કરું. આમાં છે ને થોડું થોડું બોલવાનું બધું. તમે છે ને એમાંથી બધું ગોતીને ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે એમ કે સમયસરમાં આવેલા નિયમની વાત કરશું આજે. જુદી જુદી રીતે કઈ રીતે નિયમ કીધા છે એનું વાત કરશું, એમ કરી શરૂઆત કરજો.